પોતાના જ. આ સંસાર અનિત્ય છે ને એમાં કશું જ નિત્ય નથી, કોઈ સંબંધ નિત્ય નથી સિવાય ભગવાનનો. એટલે છૂટવાનું તો છે જ, પણ કઈ રીતે તમે છૂટા પડો છો? એક હોય માણસ ધક્કા મારીને કાઢે કે નીકળતું અહીંથી, ઉધમ મચાયા. અને એક છે કે કૃષ્ણ ને જેમ અક્રૂર લેવા આવ્યા અને કૃષ્ણ ને બલદાવ રથ ઉપર બેસીને જ્યારે ગોકુળ છોડીને જાય છે, આખું ગોકુળ ધ્રુવ કે લડે. ગોકુળના વાંદરા ઉદાસ થઈ ગયા હતા, ગોકુળની ગાયું ભાંભરડા નાખતી હતી, દરેકની આંખમાં આંસુ હતા. અને કૃષ્ણને જે રીતે વિદાય આપી છે, બાકી તો ગુજરી જાય ને એટલે પછી બધા એમ જ બોલે કાઢી ગયા. ફોને આવે કે ભાઈ કેટલી વાર? અરે કે અડધો કલાક પહેલા કાઢી ગયા. અત્યારે તો સ્મશાન યાત્રા સ્મશાનમાં પહોંચી ગઈ હશે. ક્યાં હે ક્ષણભંગુર હે જીવન. તમે જાઓ ત્યારે તમને કઈ રીતે વિદાય આપે છે આ સૃષ્ટિ. આ આપણો મુરલીધર દ્વારકાધીશ, સોનાની દ્વારકા વસાવનારો, દ્વારકામાં રહીને હાવ ભારતના પશ્ચિમ છેડે, અને શું સમગ્ર ભારત વર્ષ ઉપર એનો પ્રભાવ. ક્યાં ઓખા ને ક્યાં આસામ, પણ ત્યાં ભૌમાસુરે કેદ કરી હોય પેલી કન્યાઓને, અથવા તો જરાસંધે કેદ કર્યા હોય રાજાઓને, એ બધાય રાવ લઈને જાય દ્વારકાધીશના દરબારમાં, અને દ્વારકાધીશ ત્યાં પહોંચે સૌને ન્યાય અપાવવા માટે. એનો પ્રભાવ તમે જુઓ. 16,108 નારીના સ્વામી, આટલો મોટો ગ્રસ્થાશ્રમ, રાજગાદીએ ઉગ્રસેન બેસે, પણ લોકોના હૃદયના સિંહાસન ઉપર દ્વારકાધીશ મુરલીધર બિરાજે. દ્વારકાધીશની જે બોલો ત્યારે કૃષ્ણની જ વાત આવે, ઉગ્રસેનની નહીં. આપણા મનમાં દ્વારકાધીશ રૂપે કૃષ્ણ આવે, મુરલીધર મહારાજ આવે. અને એ જ્યારે વિદાય થાય છે આ સૃષ્ટિ છોડીને, એ સોમનાથનો દરિયો, એ મહાદેવના ત્યાં બહેણા, એ પ્રાચીનો પીપળો, આપણે જ્યારે જઈએ છીએ સોમનાથ ત્યારે દેહોત્સર્ગની એ ભૂમિને પ્રણામ કરીએ છીએ. નિતાંત અકેલે શ્રી કૃષ્ણ, कोई भी साथ नहीं था. जो पास थे उनको भी विदा कर दिया था. उद्धव को पहले विदा किया, अपने सारथी दारुक को भी विदा कर दिया. नितांत अकेले પીપળાના ઝાડની નીચે એ મુરલીધર એ જયારે આ ધરાધામ છોડીને જવાની તૈયારી કરે, એ ચતુર્ભુજ નારાયણ પોતાના શાંત સ્વરૂપમાં સ્થિત, અને જરા નામનો પારધી શિકારે નીકળ્યો હોય, કોઈ પ્રાણી છે એમ સમજીને એ બાણ છોડે, અને બાણ પગ ઉપર પગ ચડાવીને બેઠેલા ભગવાન મુરલીધરના પગમાં ચરણમાં વાગે. અને શિકારી દોડીને આવે, અને આ દ્રશ્ય જોતાની હારે એને એમ થાય કે ઓહો, મેં આ શું કરી નાખ્યું? હે મારા નાથ, મને માફ કરો, મારાથી ભૂલ થઈ ગઈ. અને શ્રી કૃષ્ણ ભગવાન મુરલીધર એ જ શાંતિ અને એ જ કરુણા સાથે એને કહે,
તે કર્યું છે એ હું કામ માને છે? આ સ્ક્રિપ્ટ બધી મારી જ લખેલી છે. તું તો નિમિત્ત છે. તું રામાયણ કાળનો વાલી, તેથી મેં તને બાણ માર્યું તું ને મારું બાણ ખાઈને તું ગયો તો. આજે તારું બાણ ખાઈને હું જાઉં છું. આપણો હિસાબ બરાબર થયો. કોઈનો ભાર ન રાખે મોરારી. અરે કે પણ મારા નાથ, હું આ પાપમાંથી ક્યારે છૂટીશ? હવે મારું શું થશે? કે મારી ઈચ્છાથી થયું ત્યારે તું હું કર્યું એમ, મેં કર્યું એમ માનીશ તો પાપ છે. ભગવદ ઈચ્છા, મારા મુરલીધરની મરજી. નાથ તારી ઈચ્છા. જ્યારે શરણાગત થાય માણસ તો ક્યાં પાપ છે? પ્રભુની ઈચ્છા છે. અને તારું શું થશે એ ચિંતા તારે નહીં કરવાની હોય. એ ચિંતા મારી. જો આ મારું વિમાન આવ્યું તને લેવા માટે, ભગવાનના ધામમાંથી વિમાન આવ્યું, તો ઓલો બાણ મારનાર પારધીને એ વિમાનમાં બેહાડીને પહેલા રવાના કર્યો. આ મુરલીધરનો પ્રેમ, આ ભગવાન મુરલીધરની લીલા, આ એની ઉદારતા. અને એ જે રીતે આ સૃષ્ટિમાંથી લીલા સંવરણ કરીને પ્રભુ પધાર્યા પોતાના ધામમાં, આ એક્ઝિટ તમે જુઓ. બધો આધાર છે એનો જતી વેળાના જોવા પર. માણસ છૂટા પડ્યા પછી પણ એકબીજાને મિસ કરે તો પ્રેમ છે. અને છૂટા પડ્યા પછી હાશ છૂટ્યા, આ ભાવ હોય. તમે કેમ મળો છો એના કરતા વધારે મહત્વનું તમે કઈ રીતે છૂટા પડો છો. અને એના માટે તો જીવન સાચું જીવ્યા છીએ કે નહીં એ મહત્વનું છે. તો ભગવાન રામની લીલા, ભગવાન મુરલીધરની આ લીલા, એ કથા એટલા માટે આપણે સાંભળ્યા કરીએ છીએ અને સાંભળતા ધરાતા નથી. અને દર વખતે સાંભળીને પછી કંઈક ને કંઈક શીખીએ છીએ. રામજી જ્યારે પધાર્યા ને સ્વધામ, તો આખી અયોધ્યાને લઈને પધાર્યા. બધા જીવન આખી અયોધ્યા તણું, અને તે તો મારા જ સુધાર્યું મોત, ફળેલ કૂતર્યા હોત. આપણા કાઠિયાવાડના દુવાઓ. એક એક જીવને ભગવાન પોતાની સાથે સ્વધામ લઈ ગયા. અને મુરલીધર જ્યારે પધારે છે સ્વધામ, નિતાંત અકેલે, કોઈ પત્ની સાથે નહીં, આટલા બધા પુત્રો પણ એમાંથી કોઈ દીકરા કે એના દીકરા કે કોઈ પરિવારનું કોઈ નહીં. પેલું બહુ પ્રસિદ્ધ ભજન છે, એનું દર્શન કરો. એકલા જ આવ્યા મનવા, એકલા જવાના, સાથી વિના સંગી વિના, એકલા જવાના, એકલા જવાના, એકલા જવાના, એકલા જવાના, એકલા જવાના. એકલા જ આવ્યા મનવા, એકલા જવાના, સાથી વિના સંગી વિના, એકલા જવાના. કાળજાની કેડીએ કાયાના સાથ દે,
જેમ કાળી કાળી રાતડીમાં છાયાના સાથ અમાહની રાતમાં તમારો પડછાયો પણ તમારો સાથ ના આપે, એ તમારો સાથ છોડી દે. એક ઉંમર સુધી હૈયામાં જે ઉમંગ હોય એ પ્રમાણે કરી છૂટવાની અને એ ઈચ્છાઓને સાકાર કરવાની પંડમાં તાકાત હતી, કાયામાં શક્તિ હતી. પણ હવે એક સમય એવો આવે કે હૈયામાં તો ઘણા ઘણા ઉમંગ હોય, પણ પછી શરીર કયું ન કરે, શરીરમાં એ તાકાત ન હોય. પછી કે કરવું ઘણું છે ભાઈ, પણ હવે થાતું નથી, હવે શરીર સાથ આપતું નથી. કાળજાની કેડીએ કાયા ના સાથ દે, જેમ કાળી કાળી રાતડીમાં છાયાના સાથ દે. કાયાના સાથ દે ભલે, છાયાના સાથ દે ભલે, પોતાના જ પંથે પોતાના વિનાના, પોતાના જ પંથે પોતાના વિનાના, સાથી વિના સંગી વિના એકલા જવાના. એકલા જ આવ્યા મનવા એકલા જવાના, સાથી વિના સંગી વિના એકલા જવાના. પોતાના જ પંથે પોતાના વિનાના. આમ શરીર ઉપર હાથ રાખીને કીધું હું પોતે, આ એ પીડ્યું રહે. અને જેને પોતાના ગણ્યા કે આ પત્ની ના મારો દીકરો ના, એ પડ્યા રહે. પોતાના જ પંથે પોતાના વિનાના, સાથી વિના સંગી વિના એકલા જવાના. અને સાંભળો, આપણે એ એકલા અનકીર્તા રે એકલો, અને એકલા જીવોને એનો આધાર એકલો. આપણે એકલા કીર્તા રે એકલો. कभी खुले आसमान के नीचे रात में सोए हो तो आसमान की जो व्यापकता है, विशालता है, उसमें आप नितांत अकेले, या कभी समंदर के तट पर बैठे हो तो नील